શું કામ આવ્યો? તને મળવા સંસ્કૃતિ, તને કહેવા કે કેશવ હવે કાયમ માટે ઉપર જતો રહ્યો છે. ઇમ્પોસિબલ. સંસ્કૃતિ, સાચું કહું છું, માન મારી વાત. કેશવ આપણને છોડીને જતો રહ્યો છે. વોટ નોનસેન્સ! એવું બને જ નહીં. પણ જો મેં કર્યું હોય તો બને ને. તું મને સ્મશાનમાં પૂછી રહી હતી ને કે મેં તારા કેશવ સાથે શું કર્યું? તો સૌથી પહેલા મેં તારા કેશવની ગાડીની બ્રેક ફેલ કરાવી. તમે બંને એવું ઈચ્છતા હતા ને કે કેશવ મારા વિરુદ્ધ પ્રૂફ લઈને અહીંયા આવે, પણ હું ઈચ્છતો હતો કે કેશવ એ પ્રૂફ સુધી પહોંચે જ નહીં. I had something else in my mind. એટલે મેં મારા એક માણસને કેશવની પાછળ મોકલ્યો. એનું કામ હતું કેશવને ભૂલ કરાવવાનું. એન્ડ યુ નો વેરી વેલ સંસ્કૃતિ, આવા કામ માટે હું એકદમ પરફેક્ટ માણસોને રાખું છું. કેશવ રસ્તામાં ચા પીવા માટે એક જગ્યા પર ઊભો રહ્યો, એટલે મારા માણસે તક જોઈને કેશવની ગાડીની બ્રેક ફેલ કરી દીધી. કેશવ ચા પીને એ જગ્યા પરથી નીકળ્યો. એ રસ્તામાં જઈ રહ્યો હતો. કેશવની ગાડીની સામે ફૂલ સ્પીડમાં એ ટ્રક આવી રહી હતી. કેશવને રિયલાઇઝ થયું, એટલે પોતાનો જીવ બચાવવા માટે કેશવે જોરથી સ્ટીયરિંગ વ્હીલ ફેરવ્યું, પણ અચાનક સામે એક ગાડી આવી ગઈ અને બૂમ! કેશવ gone forever. એ માણસ પણ મારો, ટ્રક વાળો પણ મારો, અને બિચારો ગયો કેશવ તારો. અને કેશવનું રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. યુ નો વોટ સંસ્કૃતિ, તમારો પ્રોબ્લેમ શું છે? તમે બંને મારું સિક્રેટ જાણવા માંગતા હતા, અને કેશવ એ મારી અને ઐશ્વર્યાની વચ્ચે આવવા માંગતો હતો. મારા માટે એ એક અડચણ બની ગયો હતો, એટલે મેં એ અડચણને કેશવ જીવે છે કે નહીં એ મને નથી ખબર. સંસ્કૃતિ હજુ જીવે છે. તારો સાચો ચહેરો બધા સામે લાવીશ. I like that સંસ્કૃતિ, I like that. ધમકી આપે છે તું મને? કર, તારે જે કરવું હોય કર. હું વોટ સંસ્કૃતિ, તું મારું ફેવરેટ રમકડું છે. I love playing with you. પણ યાદ રાખજો, જો તું મારા કામ વચ્ચે આવી છે, તને પણ તારું પણ રામ બોલો ભાઈ. નહીં 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 નહીં, એક મિનિટ. તારું રામ કેવી રીતે? તારો રામ તો ઉપર ગયો ને, તારો કેશવ. એટલે તારું કેશવ બોલો ભાઈ કેશવ, કેશવ બોલો ભાઈ કેશવ. મારો કેશવ ક્યાં ગયો? કેશવ બોલો ભાઈ કેશવ, કેશવ બોલો ભાઈ ક્યાં ગયો? મારો કેશવ ક્યાં ગયો? મારો હા મંગળ, અરે એકચ્યુઅલી મેં તને ફોન કર્યો તો પણ નેટવર્કનો પ્રોબ્લેમ હશે એટલે લાગ્યો નહીં. વાંધો નહીં. સંસ્કૃતિ ક્યાં? એ અહીંયા છે, આઈ થિંક ઘરે આવતી લાગે છે. તું એનું ટેન્શન નહીં લે. તમે લોકો ક્યાં છો? અમે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ.
ઠીક છે, હું થોડા ટાઈમમાં ઘરે પહોંચું છું. બાય. ઠીક છે. ऐश्वर्या क्या છે? ऐश्वर्या 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 સંસ્કૃતિ, પેલા મને એમ કે તું ક્યાં હતી? આમ જવાય? એ બધું છોડ ऐश्वर्या. સાંભળ, નીરવે મને શું કીધું? એને કીધું કે એને કેશવને માર્યો છે. શું બોલી તું? એ જ ભાઈબા જે તમે સાંભળ્યું. નીરવે મને કીધું કે એને કેશવને માર્યો. આ તું શું બોલે છે એનું ભાન છે તને? યસ મામા, હું સાચું કહું છું. જે ડેથ થઈ ને એ નોર્મલ નથી. નીરવે એને મારી નાખ્યો. સંસ્કૃતિ, હવે આ જરાક વધારે પડતું થાય છે. હો, હું નથી માનતી, પણ એણે જ મને કીધું. સંસ્કૃતિ, ઇનફ. પહેલા તું કહેતી હતી કે કેશવ જીવે છે, હવે તું કહે છે કે કેશવ મરી ગયો છે અને મેં એને માર્યો છે. નીરવ, બસ કર તારા નાટક. ગુરુ અંકલ, હું શું ડ્રામા કરી રહ્યો છું? હા, મને સમજાતું નથી આ સંસ્કૃતિ શું કરવા માંગે છે. કેશવ જીવે છે, કેશવ મરી ગયો છે, મેં કેશવને માર્યો છે, અને કાંઈ નથી સમજાઈ રહ્યું. તને બધું સમજાય છે. સંસ્કૃતિ, મારો ભાઈ મરી ગયો છે અને એનો આરોપ તું મારા પર મૂકે છે. કંઈક તો શરમ કર. શરમ તારે રાખવાની હોય. શું કીધું મને? તે તારા સગા ભાઈને માર્યો છે એમ કીધું ને? સંસ્કૃતિ, પ્લીઝ હવે બસ કર. કોઈ પોતાના ભાઈ સાથે આવું કરે? ઐશ્વર્યા સાચું કહે છે. હવે તને નીરવ માટે મનમાં શંકા આવી ગઈ છે. ના મામા, એવું નથી. તમે ખોટા માણસના પક્ષ લો છો. નીરવ, પ્લીઝ હવે સાચું કે. ડ્રામા બંધ કર તારા. તે મને બહાર શું કીધું? ક્યાં? નીરવ, ધીસ ઇઝ ટુ મચ. હવે 15 મિનિટ પહેલા તું મને બહાર મળ્યો ને અને શું કીધું કે તે કેશવને માર્યો, રાઈટ? હું તને મળ્યો, તે પાછું નવું શરૂ કર્યું. સંસ્કૃતિ, આપણે ક્યાંય મળ્યા નથી. એવું હોય તો મંગળને પૂછ. મંગળ, તને ખબર છે ને હું સંસ્કૃતિને ફોલો કરી રહ્યો હતો. ઇનફેક્ટ મંગળે જ મને તને ફોલો કરવા માટે કીધું, તારી સેફટી માટે. આખા રસ્તે હું તારી પાછળ આવ્યો અને તું ઘરે આવે છે મને એની ખાતરી થઈ. એના પછી મેં મંગળને ઇન્ફોર્મ પણ કરી દીધું હતું. સંસ્કૃતિ, ખોટી વાત. મામા, હું સ્મશાનથી નીકળીને ત્યારે હું રિક્ષામાં બેસી અને રિક્ષાથી ઉતરી પછી મને નીરવ મળ્યો. એને મને કીધું કે એને કેશવને માર્યો છે. અને કેવી રીતે માર્યો છે એ પણ કીધું. સંસ્કૃતિ, તું પ્લીઝ અંદર જઈને રેસ્ટ કર. તું બહુ થાકી ગઈ છે અને રેસ્ટની જરૂર છે. ઐશ્વર્યા સાચું કહે છે. હવે તને ખોટા વિચારો આવવા લાગ્યા છે. કેશવનો આઘાત તારા મન પર અસર કરી ગયો છે. ઇલ્યુઝન. મનમાં જે વિચારો હોય ને એ સાચા લાગવાના. અને આવા ટાઈમે આવું બને. સંસ્કૃતિ, ના મંગળ, ના, એવું નથી. એવું જ છે. સંસ્કૃતિ, પ્લીઝ સમજ. ગુરુ અંકલ, જો આવું વધારે વખત રહે તો માણસ ગાંડો પણ થઈ જાય છે. વોટ? હું ગાંડી નથી. અરે પણ અમે એવું કઈ કહેતા પણ નથી. સંસ્કૃતિ, મારી વાત સાંભળ. તું અત્યારે શાંત થા. આપણે શું શાંત થાવ ઐશ્વર્યા?
હું શાંત જ છું. હું સાચું કહું છું. નીરવે મને બધી વાત કરી, બ્રેક ફેલ થી લઈને. આપણે બધી વાત પછી કરીશું. અત્યારે તું પૈબા, તમે આને રૂમમાં લઈ જાઓ. સંસ્કૃતિ બેટા તું એક કામ કર, તું છે ને પહેલા ઠંડા પાણીથી નાહી લે. સ્મશાને આવ્યા પછી નાહવાનું હોય. તમે લોકો મારી વાત કેમ નથી માનતા? કારણ કે તું ધડ માથા વગરની વાત કરે છે એટલે. ના મામા ના, હું એક શબ્દ ખોટું નથી કહેતી. એ બધી વાત નીરવે જ મને કીધું. નીરવે કીધું ને, અમે સાંભળ્યું ને. રાજી બેટા, સંસ્કૃતિ તું એક કામ કર, તું છે ને અત્યારે આરામ કરી લે. તું એક કામ કર, તું છે ને કલાક સુઈ જા. ચાલ. ના શકુંતલા આંટી, તમે સંસ્કૃતિ, હવે તારે કઈ નથી કહેવાનું. ચાલ તું. એમાં પ્લીઝ પ્લીઝ તમે તો મારી વાત માનો. મેં તમને પહેલાથી બધું કીધું ને. હા, હું સાચું કહું છું, હું ખોટું નથી કહેતી. પ્લીઝ ટ્રસ્ટ મી, હું ગાંડી નથી. સંસ્કૃતિ, તને કોઈ ગાંડી કહેતું પણ નથી. આઘાતમાં આવું થાય સંસ્કૃતિ. આગળ કેમ કહું? તમે લોકો મારી સંસ્કૃતિ 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 આપ ખોલ. સંસ્કૃતિ સંસ્કૃતિ ડોક્ટરને ફોન કર. હા સંસ્કૃતિ આંખ ખોલ. સંસ્કૃતિ આંખ ખોલ બેટા. અત્યારે સ્મશાનમાં પણ બેભાન થઈ ગઈ. નજીકની વ્યક્તિનું જ્યારે અકાળે મોત થાય ત્યારે આવું બને. મનમાં જે ટેન્શન હોય તે જૂના કોઈ ડર સાથે કનેક્ટ થઈ જાય. ડોક્ટર, કઈ ટેન્શન વાળી વાત તો નથી ને? ના ના, પણ જો એના મનમાંથી ડર દૂર કરવામાં ના આવે તો ચિંતાજનક ગણાય, અને આ આઘાતમાંથી જલ્દી બહાર આવે તો સારું. અને સંસ્કૃતિ મને જે દોષ આપે છે એ પણ આઘાતનો જ ભાગ છે. હા, તમારે કોઈ અનુભવ રહ્યો છે? બહુ જ કડવું. આવી સિચ્યુએશનમાં આક્ષેપ બહુ સરળતાથી થઈ જાય, અને ખાસ કરીને એવા વ્યક્તિ ઉપર જેના માટે મનમાં કડવાશ હોય. આ દવા સમયસર આપજો, અને શક્ય હોય તો પેશન્ટને એકલા નહીં રહેવા દેતા. જી. બધું બરાબર હતું ને? લોકો શું માને છે એ નહીં, તમારે લોકોને શું મનાવવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે સંસ્કૃતિ પર કોઈ વિશ્વાસ નહીં કરે. સર, શું વાત છે? અત્યારે આટલો અર્જન્સીમાં કેમ બોલાવ્યો મને? સર, માધવ સતત સંસ્કૃતિનું નામ લીધા કરે છે. જવાબ તો મેં ત્યારે જ આપી દીધો હતો. તું પણ હતો ને ત્યાં? હા, પણ કદાચ એને જવાબ ગળે નથી ઉતર્યો. આજે ફરી મને સંસ્કૃતિ વિશે પૂછતો હતો. સર, આ સંસ્કૃતિ વિશે જાણવું બહુ જરૂરી છે. એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એના અને કેશવના શું સંબંધ હતા, ઈચ એન્ડ એવરીથિંગ. એક અને એક 11 થતા હોય તો એક અને એક 2 શું કામ કરવાના? અને મને સમજાણું નહીં. તને સમજાતું હોત તો મારી સામે આમ દયામણો થઈને ઊભો ન હોત. જૂની સંસ્કૃતિને શોધવાની લપ કરવા કરતા નવી સંસ્કૃતિને ઊભી કરીએ તો, ને એ પણ આપણી સંસ્કૃતિ. શું થવા બેઠું છે કઈ સમજાતું નથી. સતત આપણે તકલીફોમાંથી જ પસાર થઈ રહ્યા છે. પેલા મંગળના મેરેજ થતા અટકાયા, અને હવે
હવે તો આપણે આપણો ભાઈ જ ગુમાવી દીધો, કેશવને ગુમાવી દીધો. કેશવ મારો તો માનેલો ભાઈ હતો, પણ કેશવ ફક્ત મારો ભાઈ નહીં, મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. જીવન જીવવાની ફિલોસોફી હતો, મારો ગાઈડ હતો. એવું કહેવાય ને ઐશ્વર્યા, સવાર સુધી જે માણસ આપણી માટે હયાત હતો, સાંજ થતા એ માણસ આપણી યાદોમાં સમાઈ ગયો. It's just a memory now. નીરવ, મને સમજાય છે કે તું તારી જાતને કઈ રીતે કંટ્રોલ કરે છે, પણ એ પણ આવી સિચ્યુએશનમાં જ્યાં સંસ્કૃતિ કન્ટિન્યુ તારા ઉપર આક્ષેપો મૂક્યા કરે છે. નહીં ઐશ્વર્યા, it's okay. It's fine. ભૂલી જાય બધું. ઐશ્વર્યા, માણસ ત્યારે જ લડે ત્યારે એને ખાતરી હોય કે સામેથી વાર કે સામેથી ઘા નહીં આવે. તું માનીશ, આજે હું જે છું એ મારા ભાઈના કારણે છું. કેશવના જ કારણે આજે મને સંસ્કૃતિ પર ગુસ્સો નથી આવી રહ્યો, પણ બિચારી પર બહુ દયા આવી રહી છે. ભાઈએ મને શીખવાડ્યું હતું કે જ્યારે માણસ બીમાર હોય કે તકલીફમાં હોય ને, ત્યારે આપણે એની તકલીફ જોવાની, એના શબ્દો નહીં. રાઈટ, આ તો તે બહુ સાચી વાત કરી. યુ નો વોટ ઐશ્વર્યા, હું ઘરે જ્યારે ભાઈને જોતો ને ત્યારે મને એવું લાગતું કે ભાઈ છે અમારો ફેમિલી મેમ્બર, પણ છતાંય કેટલો સંસ્કારી, કેટલો લાગણીશીલ છે. એને જોઈને મને મારી વાણી, મારું વર્તન, મારો વ્યવહાર આ બધા પર બહુ સંકોચ થતો. એને જોઈને મેં મારી જાતને બદલવાનો પ્રયત્ન કર્યો. મને એમ થયું કે ભાઈ આવો છે તો હું શું કામ આવો નથી. મારી મમ્મીએ આપેલા સંસ્કારોને ભૂલીને મારા ભાઈએ જે રસ્તો દેખાડ્યો હતો એના પર ચાલવાનો પ્રયત્ન કર્યો, પણ સુધી મારા ભાઈએ જ મારો સાથ છોડી દીધો. I miss him, Aishwarya. I miss you, bhai. વીરવ, એક વાત કહું, I am truly proud of you. તું બહુ બદલાઈ ગયો છે. Thank you, કેશવ. Thank you so much. કે તે મારા પાર્ટનરને આટલું સરસ એક પાર્ટનર બનાવી દીધો. Thank you. નીરવ, એક રિક્વેસ્ટ કરું, જો થાય તો આજે અહીંયા રોકાઈ જા. કેશવની રૂમ. નહીં ઐશ્વર્યા, હું ત્યાં નહીં રહી શકું. હું ઘરે જ જાઉં છું. પણ તું તારું ધ્યાન રાખજે, અને લિસન, કાંઈ હોય તો મને ફોન કરજે. હા, તું જાઓ. ઠીક હે, બાય. બાય. છાયાબેન, જમવાનું શું કરવાનું છે? જુવાન જો દીકરો હતો એટલે 3 દિવસ તો ચૂલો બંધ રાખવો પડશે. હા શકુંતલાબેન, બાજુમાં કાંતા માસી છે, એમને રોટલો મગનું કહી દીધું છે. થોડીક વારમાં ટિફિન આવતું જશે. છાયાબેન, આપણે સંસ્કૃતિનું કંઈક જોવું પડશે. એ છોકરીને બહુ આઘાત લાગ્યો છે. લાગે જ ને. સંસ્કૃતિ દ્વારકા આવીને ત્યારથી કેશવ એની સાથે ને સાથે જ છે. એનું પડ્યો બોલ ચીલતો. મેડમ કહીને એની જીભ સુકાતી ને. હું એને આગો કાઢું ને તો 15 મિનિટમાં પાછો આવી જતો. હતો છે,
પરાણે વાલો લાગે એવો. અમને અહીંયા આવ્યાને થોડોક જ વખત થયો છે, તે છતાં અમને એની માયા લાગી, જ્યારે તમે તો એને વર્ષોથી ઓળખો છો. મંગળ જેટલી જ અમારી ઓળખાણ. અમારા બંને ઘર વચ્ચે બોલવાના વ્યવહાર નથી, તો એ કેશવ મંગળ સાથે ઘર સુધી આવતો, અને મંગળ પણ એની સાથે એવું જ રાખે. ને તમને ખબર છે, આપણા ઘરમાં મોનતાળ બને ને તો મંગળ કેશવને ખવડાવ્યા વગર એક ટુકડો પણ મોઢામાં ન નાખે.